તો ગાઈસ કઈક આવો આપણો કેક છે ગાઈસ રૂહીએ કેવો ડાન્સ કર્યો તો મને કોમેન્ટમાં જણાવજો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો ગાઈસ આજનો આપણો વ્લોગ ગામડેથી સ્ટાર્ટ થાય છે કેમ કે આજે રવિવાર છે ને હું વહેલો આવી ગયો હતો ગામડે કેમ કે અહીંયા એક વિધિ છે તો એ વિધિ પતાવીને પાછું ગોધરા જવાનું છે કેમ કે આજે છે રૂહીનો એન્યુઅલ ફંક્શન તો એનો ડાન્સ દેખવા જવાનું છે। તો વિડીયોમાં તમે બની રહેજો અને વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ઇન્સ્ટાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને ઇન્સ્ટા પર બી ફોલો કરી લો, બધું જ કરી લો, બરાબર છે। પછી મળું તમને થોડી વારમાં। તો ગાઈસ તમને પ્રકાશને કિરણ કઈ રીતે આવે છે તમને બતાવજો। આ દેખો, આ દેખાય છે અને રજકણો જુઓ જુઓ માઇક્રોસ્કોપમાં જુઓ આ રજકણો કેટલા દેખાય છે। આ નરી આંખે ના દેખાય પણ આપણા આઈફોનમાં જ દેખાય આ બધું જુઓ। આ કિરણ આવે છે એમાં આ રજકણોનું જુઓ, ઓહો ઓહો ઓહો, આ જુઓ કેટલા જીવડા હોય એવું લાગે છે જુઓ। તો ગાઈસ મેં અને રૂહી તૈયાર થઈ ગયા છે એન્યુઅલ ફંક્શનમાં જવા માટે। તો હમણાં રૂહીને 3:30 વાગે સ્કૂલમાં મૂકવાની છે કેમ કે પ્રોગ્રામ હજુ કેટલા વાગે સ્ટાર્ટ થશે એમને નહીં ખબર। 3:30 એ બાળકોને જે પાર્ટિસિપેટ છે એ બાળકોને બોલાય છે સ્કૂલમાં, તો અમે એને મૂકવા જઈએ છીએ। પછી કેટલા વાગે સ્ટાર્ટ થશે એ બધું તમને આવીને જણાવું, ઠીક છે। કેટલી મસ્ત રૂહી તૈયાર થઈ ગઈ છે જોઈ લો, છે ને બાકી નંબર 1। તો ગાઈસ હમણાં જ જઈને આવ્યા અને આપણે ટાઈમ છે 4:30 વાગ્યાનો, તો હવે થોડી જ વાર છે, 4:30 વાગ્યા પછી ત્યાં જઈને મળીએ આપણે, બરાબર। તો ગાઈસ આપણે આવી ગયા છે રૂહીની સ્કૂલમાં, આ રહી રૂહીની સ્કૂલ કંઈક આવી છે, તમે આગલા બ્લોગમાં જોઈ હશે પણ આ જોઈ લો। તો ચાલો આપણે સીટ લઈ, ગાઈસ સીટ મળી ગઈ છે અને બેસી ગયા છે આપણે। આવી રહ્યો સ્ટેજ, સ્ટેજથી એકદમ નજદીક જ છીએ તો સારો વ્યૂ આવશે આઈ હોપ। તો ગાઈસ પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો છે, હવે તમને બતાડું પહેલો ડાન્સ। गाइस मेरा दुश्मन आ गया, देखो ये रहा चश्मिश। હવે રૂહીનો ડાન્સ સ્ટાર્ટ થવાનો છે તો બતાવું તમને રૂહી થોડીક ક્ષણોમાં। આ સાઈડ હોત ને વચ્ચે તો મસ્ત। आप दुनिया के सबसे बेस्ट भाई हो। हाँ, आप मुझसे लड़ते झगड़ते तो हो लेकिन सबसे ज्यादा प्यार भी तो करते हो अपनी शैतान से। हर साल मुझे फेस्टिवल्स पर गिफ्ट के लिए तंग करते हो जबकि हमेशा मेरी फेवरेट चीजें ऑलरेडी ले आते हो। भाई बहन की रिश्ते की यही खासियत होती है, झगड़ेंगे कितना भी लेकिन हमेशा साथ होते हैं। ગાઈસ અમારી સંકી પણ જોવા આવી છે, જો આવી રહી સંકી। ગાઈસ હવે જૂના સોંગ શરૂ થાય છે, જોઈ આવે કેવા છે। એક સફર હે સુહાના કોઈ ન જાણે કિતનો આયા હે તું મુંડા ટુકડે કમાदा राहतों पे हो निसार किसी का दर्द मिल सके तो ले उधार। आम आदमी सड़कों पे आधा सा नंगा रहता है, इस हाल में भी इस दौर में भी हर दिल में तिरंगा रहता। हम लोगों को समझ सको तो समझो दिल भर जानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी। ये सोती भी है टेंशन आगे रहने की है, टेंशन मेहनत इनको प्यारी है, एकदम आज्ञाकारी है। क्या हुआ, इतनी टेंशन में क्यों है?
एग्जाम्स आ रहे हैं यार। हाँ तो इस बार भी टॉप करना है। 98% तो लाने ही है, फिर ये शहर के टॉप की कॉलेज में एडमिशन भी हो जाएगा और आगे की पूरी प्लानिंग सेट है। अरे डोंट वरी, एग्जाम्स भी अच्छे जाएंगे और हम टॉप भी कर लेंगे। थोड़ा रिलैक्स हो जाओ। एग्जाम्स के डिप्रेशन में कोई लाइफ जीना भूल जाता है क्या? मेहनत दिल लगा के की है ना, तो उसका नतीजा भी अच्छा ही होगा। बस दिल पे हाथ रखो और बोलो ऑल इज वेल, ऑल इज वेल। आउट ऑफ कंट्रोल करके अंडे का क्या होगा। इस दुनिया में ना तो कुछ मुश्किल होता है ना ही आसान होता है। सारा खेल मानने का है। जो मानता है कि उसके लिए मुश्किल है तो उसके लिए मुश्किल है, मजा और जो मान लेता है डांस केવો લાગે कि मेरे लिए તો બોલી જતી तो उसके लिए ગાઈસ રૂહી બેગમાં શું શું લઈને આવી છે જો પાવડર છે એના સોસ છે રૂમાલ છે અને નાસ્તાનો ડબ્બો આટલું બધું इतनी सी हंसी, इतनी सी खुशी, इतना सा टुकड़ा चांद का। ગાઈસ રૂહીનો તો નાસ્તો સ્ટાર્ટ થઈ ગયો છે જો ખાવા મળી છે ડાન્સ કરીને ભૂખ લાગી હે देखो डांस કરીને એને ભૂખ લાગી ગઈ છે तहजीब का रंग सुनहरा, गंगा जमुना मेरी आंखें, मैं नए भारत का चेहरा। अगर इंसान गलती ना करे तो फिर आगे कैसे बढ़ेगा। तो हम आपकी रात दुलारे हैं, तो हमारी गलतियों को माफ करना और प्यार से समझा देना। स्टेज पर आ रहे हैं सीनियर केजी के बच्चे, उनके गाने की बोली है गलती से मिस्टेक। उन नन्हे फरिश्तों के लिए जोरदार तालियां तो बनती है। ગાઈસ રૂહીએ કેવો ડાન્સ કર્યો તો મને કોમેન્ટમાં જણાવજો જરી રૂહી મસ્ત કર્યો તો ને તે ડાન્સ જોરદાર મસ્ત કર્યો તો એમ કહે છે રૂહી જાતે જાતે એની પ્રશંસા કરે છે જાતે જાતે આ ચશ્મા વાળો તાલી નહીં વગાડે તો મેડમ ને ખુદ કહેવા આવવું પડે કે તાલીઓ પાડે જોરથી જો જો ગાઈસ અમારું શૂટિંગ ચાલુ છે 407th રે હવે જો લાઇટિંગ પટેલ દર્શન સાંજ પડે એટલે મસ્ત લાઇટિંગ સ્ટેટ 411th રે મસ્ત લાઇટિંગ લાગે જો अब जो जैसा है उसके लिए वैसे हैं हम, अब जो जैसा है उसके लिए वैसे हैं। मुझसे दूर कहीं ना जा, बस यही साथ में तू ऐसी
શું ખાઈને આવી બીજું ऐसे नहीं होता मैं हूं ना आपके साथ શાક ને પાપડ બીજું भारतवर्ष एक महान सभ्यता जहाँ मिट्टी भी सोना थी और दिलों के दरवाजे हर मेहमान के लिए खुले थे। इन्हीं दरवाजे કઈ જાય હે ચોટ્યો કઈ ગયો ચોટ્યો મીટિંગ જતો ગાઈસ આને ચોટ્યો મેકીને જતો રહ્યો એકલો दरवाजे हर मेहमान के लिए खुले थे। इन्हीं दरवाजों से एक दिन घुस आए कुछ क्रूर शैतानी यादें। हिंसा और अत्याचार के सामने जब घायल हो रही थी हर आत्मा, तब इस मिट्टी के गर्भ से उठ खड़ी हुई मणिकर्णिका। सैनिकों के साथ अभ्यास कर रही थी, वहीं दूसरी ओर अंग्रेजों ने झांसी पर हमला बोल दिया। सैनिकों, पंडोरा पर कब्जा करने का वक्त आ गया है। क्या तुम तैयार हो? फायर! ગાઈસ આટલી બધી પબ્લિક આવેલી છે જોઈ લો આ અમારો ચશ્મી આ તો ચશ્મા પહેર્યા તો ચશ્મીસ જ કહું તમારો સારું છે દેખો અહીંથી તો ચાલો હવે આપણે ઘરે જવા નીકળી ગયા કેમ કે હવે ડાન્સ નહીં જો હવે બીજો પ્રોગ્રામ છે આપણા ઘરે એટલે ગાઈસ અમારી આ શણગારવાળી અમે બોલાવી છે દેખવા કેક માટે અને ટેબલ સજાવવાનું છે કેમ કે આ શણગારમાં બહુ એક નંબર છે અને આ ઘરમાં ને ઘરમાં છે ને પૈસા હે જો તો ખરી પૈસા આપતા નથી એમ કે છે ઓહો તો ગાઈસ આપણો આ કેક કટિંગ નો પ્રોગ્રામ હતો એટલે આપણે નાલંદામાં એન્યુઅલ ફંક્શનમાં વધારે રોકાયા નહીં કેમ કે ત્યાં વધારે રોકાતા તો દુકાન બંધ થઈ જતી કેકની એટલે અને આ રૂહી દેખો કેક જોઈને કેટલી ખુશ થઈ ગઈ છે જો 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 આજે તારી સ્કૂલમાં ડાન્સ હતો તે ડાન્સ કર્યો હા જો જો મેડમ કહેતી રૂહી તો બહુ મસ્ત ડાન્સ કરે છે નહીં એવું કીધું તું મેડમે મારા ફ્રેન્ડ જોડેથી ગોપાલ અમને તો 20 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું પાછું બોલો એટલે ગાઈસ તમારે કેક લેવી હોય તો ગોપાલ કેક માં જજો ડિસ્કાઉન્ટ મળશે મારું નામ આપજો હા તો ગાઈસ કઈક આવો આપણો કેક છે જો કેટલો મસ્તન છે ને આપણે ફૂલ વાળો કેક લાયા છે આ વખતે કેમ કે કઈક અલગ ટ્રાય કરવું પડે ને આ જો આ સ્નેપ ઉતારવા મળી આ જુઓ સ્નેપચેટ બંધ કરો તમારું ના ભાઈ ના નહીં હા જો લો એટલું મસ્ત છે અને આ છેક બરોડાથી કેક કટિંગ માટે આવ્યા છે આ જો હિડિંબા જેવા કેવા હિડિંબા જેવા તારું નામ ગોટો નહીં તો આ તો શું છે એમાં શું છે આ નામ રૂહી છે એમ તો એક આંખમાં મણી હોય ને એવું જ દેખાય કોઈને એવું કોઈને થતું નથી દેખ આમ આમ દેખજે શીતલી આમ દેખજે તું તારા આંખમાં નહીં થતું રૂહી આ બાજુ દેખ જો ઉંમર પ્રમાણે ઉભા રહો સાચી વાત ઉંમર પ્રમાણે ઉભા રહો શું હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર ભાભી હેપી બર્થડે ટુ યુ ગાઈસ મારો બર્થડે નથી મારી અર્થાંગીની એ જે હોય અને મારો આ કેમેરામેન છે ફોકસ કરો એની પર ચશ્મા મારો લે રૂહી કેક ખાઈ લે
રૂહીને બેરે કેક ખવડાવવી પડે આ વખતે તો પાવભાજી ખાઈ લીધી એટલે. પાવભાજી ખાઈને આવી સ્કૂલમાં એટલે હે ને મારું ચાર્જર નહીં દેખાતું મમ્મી હા કઈ દે. વાહ 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 મજા આવી ગઈ ને ખબર દે બ્લર કરી દે જો જો ચલો આવી જાવ લાઈનસર જે ભૂખડા હોય એ ભૂખડા લોકો આવી જાવ લાઈનસર આઈ લો ડાયટિંગ વાળા તો ના ખાય ને યાર એ આ તો ડાયટિંગ વાળી ના ખાય હું બી ખવાડીશ ને પણ ડાયટિંગ વાળા ખાઈ પીવા એ તો ચાલે એક તો ચાલે ફ્લેશ ઓન કર તો સારો ફોટો આવશે લાવતું ને એવો કરવા મળ્યો કેક તો હું गर्मी में ફોટા તો કોઈ પાડતું નહીં આ પાડે છે પિયુષ પાડે છે અમારો કેમેરામેન ફોકસ કરો पानी પાડ્યો ને રોહીનો બી આ ડાયટિંગ વાળા જો કેક ખાય છે સારે અને હું આ કાચમાં દેખાઉં છું જો આ ટિન્ટલ એટલે આપણો ગોટો આ હિડીમાં બેન આયા અમારા ક્યાં બે હિડીમાં બેન બધા દાંત દેખાય છે છે હવે જા ગોટા ગોટા જા બધા કેમેરામેન ના વિડીયો તો ગોટાનું તો પહેલા જ આવે સજાવાનું બચાવવાનું અમાર ગોટો હવે આવ્યો છે કેક ખાવા માટે ના બાબા ભાભી એમ કે દિવ્યાન તો ભાવે થોડુંક ના આ બી બગડો બાપરે બાપ આ જો આંગરા બી ચાટે એટલો બધો કેક ગમે જાડી માસી નહીં આવું જાડી માસી અરે ભાઈ આયા સીપી સીપી કોમેડી આપણે સીપી કોમેડી સર સીપી કોમેડી શેર આપણા વેટર બન્યા હતા હમણાં શૂટિંગમાં એમનું સોંગ આવશે તો જોજો ગાઈસ ડેડી ડાન્સર કે અને ઇન્સ્ટા નામ છે ડેડી ડેન્સ એન્ડ ચીકુ આપણા જાડી માસી હવે આગમન કરે છે જાડી માસી ને થોડોક ખાજે જાડી માસી તમારે વધી ગયું છે જા શરીર આ બાજુ જો પિયુષ ફોટા મેન આવી રહ્યો ફોટોગ્રાફર આ વિડીયો ઉતારી મમ્મી પાછળ રંધાઈ ચલો જાડી માસી તો 200 ની રોકડી કરાઈ 200 ની રોકડી કરાઈ હોય તો આઈ સારું નહીં આવતી ચલ આપડા આયા ગબ્બરસિંહ એ દાદા કેવું કે ફોન માં જ નહીં હમાય એમ કે તું ફોટો પાડ લે હવે ફોટોગ્રાફર તારે ખાવી છે કે નહીં ખાવી એવું છે એમ ને હું ખાઈ લઉં આટલું બધું ક્રેડિટ આપે આટલું બધું ક્રેડિટ રોહી ઓય કેક ખાધી પૈસા તું આપીશ ને ના એ વાત ખોટી હટ હટ તે હમણાં કેક ઓછો ખાધો ખાઈ લીધું એમ કરી અને મોમોસ ખાવો कितने का 40 कितने का તે હમણાં કેક ઓછો ખાધો મેં ખાઈ લીધું એમ કરીને હવે તાર મોમોસ ખાવું એવું થોડી હોય વાત કરે કેટલી મોમોસ ફોટો નહીં પાડતો હું તો શીખી નો વિડીયો એ પીડા ફોટો પાડ ફોટોગ્રાફર બીજા કામમાં પડી ગયો સાસુ બાબના ડેરા રાજસ્થાનમાં જોવા જવા પડશે અમે મસ્ત જ કેક લાવીએ હું કેવું ના આ તો નહીં હવે અમારો વારો કે પીવડાનો વારો ના તો હવે આપણે કેમેરામેન એટલે કે ચશ્મીસ આજે ચશ્મા પહેર્યા છે તો અમે ચશ્મીસ કહીશું પિયુષભાઈ નું ઓહો મોતી જેવા દાંત દેખાય મોતી જેવા મોતી જેવા દાંત દેખાય તારા તો વાહ વાહ
ઓહો 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 કે ગાદી વગાડ નાખી તારા ચક્કરમાં આપણે પાર્સલ બંધાવા ઊભા થઈ રહ્યા છે. ચલો કોણ પાર્સલ વાળા આવી ગયા છે વાટકો લઈને જો આવી રહ્યો વાટકો તમારે પાર્સલ આપીએ ચેક કરી આપ ગિફ્ટ આપો છો હા ચલો ચલો અમાર ગોટો ગિફ્ટ આપે છે અમારી ને અમારી વસ્તુ અમને ગિફ્ટ આપે છે અને ટેબલ ઉપર પેલી વખત તારું મસ્ત લાગે. અને નામ મને તો ખબર નથી રોઈ મને ગયો. આઈ ત્યાં ખબર પડી. હું બર્થડે મન તો ખબર જ નથી. એ બી પાછું સંગીતા માસ્તે કીધું મને. કે સ્ટેટસ તો મેં ક્યાં છે અમે પણ બતાવ્યું. આજે ગોરાડાથી મેં થોડું કીધું. સ્ટેટસ જ નહીં જોયું આજે જાડી આનું કશું ઠેકાણું પડે કે નહીં? એ રવા દે ઓક્સિજન મારો ફોન છે બધાય તો ખાલી. અડી કેમ નીકળી જાય તો એ તો રીહાઈ જાય છે મારો ફોન લાવજો. કોઈ એને અડકે ને તો ચાર્જિંગ નીકળી જાય આ અમારો વાટકો છે બરાબર, પાછો આલી જવાનો. તોડી નાખે એમ કામ કરે એ ફોન ને તોડ નાખે એટલે હું તારો લઈ લઉં બરાબર સેવઈ. મારે નવો મોટા. લેવાનો છે. નાની ડબ્બી મારી જોડે આવી હોત તો લઈ લેતી નાની ડબ્બી રૂપિયા. પૈસા નહીં આવડે. બધું હોય પણ કાઢવા નહીં એમ કહી દે ને. પૈસા બહુ છે, ગણવાનો ટાઈમ. હા એટલે જ તો કોણ છે? માં. પપ્પા એક વાટકી લેતા જા મારા પપ્પાના આલો. જા. મારા તો ચલો ગાઈસ આઈ હોપ તમને વ્લોગ ગમ્યો હશે તો ચલો ગાઈસ આઈ હોપ તમને વ્લોગ ગમ્યો હશે વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અમારી રૂહી રીસાઈ ગઈ છે જો એને વધારે કેક ખાવો છે એટલે આવી રહી નથી રીસાઈ જો નથી રીસાઈ પણ એ નાટક કરે છે આખું ટેબલ એને બગાડી દીધું છે જુઓ આ જુઓ બાકી અમારું બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઇન્સ્ટાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને એન્યુઅલ ફંક્શન તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી અમને રજા આપજો પીસ આઉટ એન્ડ બાય